કડી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં જામ્યો જંગ. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની કોંગ્રેસના રમેશ ચાવડા સામે ટક્કર, તો વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ. તમામ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જૂનાગઢના વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન. મુખ્યમંત્રીએ ભાજપ કાર્યાલયને મૂક્યું ખુલ્લું. મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા ઉપસ્થિત. આત્મવિશ્વાસથી ભરેલ ભારતીય વિમાનન ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે આગળ. આઈએટીએની 81મી વાર્ષિક બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, ઉડાન યોજનાની સફળતા વિમાનન ક્ષેત્રનો સ્વર્ણિમ અધ્યાય. પ્રધાનમંત્રીએ વિમાનન ક્ષેત્રે માળખાગત સુવિધાઓમાં થયેલ વિકાસની કરી વાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉડ્ડયન ક્ષેત્રે મહિલાઓની વધી રહેલ ભાગીદારીની કરી પ્રશંસા. કહ્યું, ભારતમાં 15% પાયલટ મહિલા, જે વૈશ્વિક એવરેજથી 3 ગણી વધારે. તો આ ક્ષેત્રે સુરક્ષાને ગણાવી ભારતની પ્રાથમિકતા. પૈરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના 3 દિવસની ભારત મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી દ્વિપક્ષીય બેઠક. પ્રધાનમંત્રી મોદીએ સેન્ટિયાગોની મુલાકાતને ગણાવી ઐતિહાસિક. કહ્યું, આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશ એક સાથે. જેઈઈ એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર. ટોપ 100માં 7 ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ. અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ગુજરાતમાં પ્રથમ, તો સુરતનો આગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે બીજા ક્રમે. સિક્કિમના લાચેન જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના. ગઈકાલે સાંજે આર્મી કેમ્પ નજીક થયેલ ભૂસ્ખલનમાં 3 જવાનના મૃત્યુ, 6 જવાન ગુમ. રાહત બચાવ કામગીરી ચાલુ. તો અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર. ભારતીય સેના અને અસમ રાઇફલનું ઓપરેશન જલ રાહત 2 ચાલુ. બાળકો અને વડીલો સહિત 500 લોકોનું કર્યું રેસ્ક્યુ. એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય સેના દ્વારા રાહત અને બચાવ કામગીરી યથાવત. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદનું અનુમાન. જ્યારે વિધિવત ચોમાસું 15 જૂન બાદ થશે સક્રિય.